brought to you by Vega, a product by Sensodyne and Vimal. Brand Zabarkandsi. વરસાદ જોવા મળી રહ્યો છે તે વચ્ચે જામનગરના કાલાવડમાં 12 મે ખાંગા જેવી સ્થિતિ સર્જાઈ છે। પહેલા જ વરસાદમાં અનેક ગામ એવા છે કે જ્યાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી। ફલકુડી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે। પ્રથમ વરસાદમાં નદી બે કાંઠે થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। જાલણસર, સણોસરા, કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ हर पल मनाओ केसरी त्योहार। विमल, बोलो जुबान केसरी। नारी, सनाड़ा, सरवाणिया જેવા ગ્રામ્ય વિસ્તારોમાં હાલ વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે। તો જામનગરના કાલાવડના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। ભારે વરસાદને પગલે ખરેડી, નપાણિયા, ખીજડીયા, પીપર, નાના બડાલામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। કાલાવડના ખરેડી ગામમાં 6 ઇંચથી વધુ વરસાદ ખાબકતા ગામ બેટમાં ફેરવાયું છે। ખરેડી ગામમાં ઘૂંટણસમા પાણી ભરાતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે, તો સ્થાનિક નદીમાં પણ ઘોડાપૂરની સ્થિતિનું નિર્માણ થયું છે। તો હવે જુઓ મુડીલા ગામની સ્થિતિ। અહીં પણ ભારે વરસાદને પગલે જ્યાં જુઓ ત્યાં પાણી સ્થિતિનું નિર્માણ થયું છે। મુડીલા ગામમાં જાણે કે કોઈ નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। આ દ્રશ્યો મુડીલા ગામની સ્થિતિ સમજવા માટે કાફી છે। ગ્રામજનોનું કહેવું છે કે અગાઉ આવો વરસાદ ક્યારેય નથી પડ્યો। ભારે વરસાદને પગલે અનેક ઘરોને નુકસાન થયું છે અને મોટા પાયે ઘર વખરી પણ પાણીમાં તણાઈ ચૂકી છે। તો ભારે વરસાદને પગલે સ્થાનિક નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે। બામણફળી ગામ નજીકથી પસાર થતી નદીમાં નવા નીરની આવક થઈ છે અને નદી હાલ બે કાંઠે વહી રહી છે। તો આ તરફ બામણ ગામમાં આવેલા ચેકડેમ પણ છલકાયા છે। આ વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ગામ બેટમાં ફેરવાયું છે તો નદી નાળા છલકાયા છે, જ્યારે ખેતરો પણ જળમગ્ન બન્યા છે। આ મુશળધાર વરસાદે સ્થાનિકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે। હવે વાત જૂનાગઢની કરી લઈએ તો માણાવદર સહિતના વિસ્તારોમાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે। ગાંધી ચોક, પટેલ ચોક, સિનેમા ચોક, મીતડી દરવાજા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો। વરસાદ પડતા ખેડૂતોમાં પણ ખુશી પ્રસરી છે। જૂનાગઢમાં સતત 2 દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને વહેલી સવારથી અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો। જૂનાગઢના વંથલીમાં મેઘરાજાનું આગમન થયું છે અને પટેલ ચોક, બસ સ્ટેન્ડ વિસ્તાર, આંબેડકર ચોકમાં વરસાદ પડ્યો છે। વરસાદને પગલે રસ્તાઓ પર પાણી વહેતા થયા। વંથલીના ગ્રામ્ય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ પણ સર્જાઈ ગયું। Brought to you by Vega, a product by Sensodyne and Vimal. Brand Zabarkandsi.